પાલનપુરમાં કોલેરાના કેસ આવતા વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા જુદી જુદી 9 ટીમો બનાવી સર્વે કામગીરી હાથ ધરાઈ છે। 2 દિવસમાં વધુ 59 કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે। તેમજ અત્યાર સુધીમાં 2 દર્દીઓના મોત નિપજી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે। પાલનપુર કોટ અંદરના વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 6 માં આવેલા ભક્તોની લીમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, સલાટવાસ, સુન્નીવોરવાસ, કચરુફળી, આંબલી દરગાહ, કમાલપુરા, ઝવેરી માડ, દિલ્હી ગેટ, પથ્થર સડક, અંબરકુવા, જૂનો અંબરકુવા, ઝાઝર સોસાયટી સહિતના વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા હતા, જેના પગલે તંત્ર દ્વારા છેલ્લા 4 દિવસથી તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ કેસ રોકવાનું નામ લેતા ન હોય તેમ છેલ્લા 2 દિવસમાં એટલે કે મંગળ અને બુધવારે વધુ 59 કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે। આમ કુલ 155 જેટલા દર્દીઓ ઝાડા ઉલટીના નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે, જેથી આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી 9 ટીમો બનાવી આ વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઝાડા ઉલટીના દર્દીઓને સ્થળ પર સારવાર કર્યા બાદ વધુ જણાય તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે। તેમજ 9 જેટલા પાણીના લીકેજો જણાઈ આવતા નગરપાલિકાને આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે। આજે કલેક્ટર સાહેબ દ્વારા જે જાહેરનામું પાડવામાં આવ્યું છે, જે વોર્ડ નંબર 6ના વિવિધ વિસ્તારો છે, જેમ કે સલાટવાસ છે, કમાલપુરા છે, નાની બજાર નવીસા છે, એના આજુબાજુના 2 કિલોમીટરના એરિયા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। એના નિયંત્રણ અધિકારી તરીકે અમારી નિમણૂક થયેલ છે। ત્યાં જે સ્વચ્છતા, સફાઈનો અને ક્લોરિનેશનની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં ચાલુ છે। કુલ 3જી તારીખે 23 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 1 સેમ્પલ પોઝિટિવ આવેલ છે। એની સારવાર દરમિયાન અત્યારે ચાલુ છે। બનાસમાં અમને મેડિકલ સારવાર હેઠળ છે। આમ દિન પ્રતિદિન ઝાડા ઉલટીના કેસો વધુ જોવા મળી રહ્યા છે, જેના પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરી વધુ અસર જણાતા 10 જેટલા દર્દીઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલભાઈ જોશીએ જણાવ્યું હતું।